પાસે બંદોબસ્ત માંગ્યો હતો। બે બાબત છે કે જો એ સુરત મહાનગરપાલિકા ડિમોલિશન કર્યું હોય તો એની પ્રોસેસ છે કે કાયદેસર એમને નોટિસ આપવાની હતી, એમની સંમતિ લઈને એમના વૈકલ્પિક આવાસ માટેના ફોર્મ ભરાવા હતા, ડ્રો કરવા હતા, આવાસ આપીને પછી ડિમોલિશન થાય। એવા હજારો લોકોને મકાનો મળ્યા છે। કોઈ ખાનગી વ્યક્તિએ એના આર્થિક લાભ માટે કર્યું હોય તો એના માટે પણ પ્રોસેસ છે કે 60 વર્ષથી વસવાટ કરતો જ્યારે પરિવાર હોય તો એને કાયદેસરની નોટિસ મોકલવી જોઈતી હતી, પોલીસ સ્ટેશનોમાં અરજી કરવી જોઈતી હતી, કલેક્ટરમાં અરજી કરવી હતી, ના છૂટકે ને હાઈકોર્ટ જવું હોય તો હાઈકોર્ટની ઓર્ડર આવતે, પોલીસ બંદોબસ્ત લઈને આવતે ને ખાલી કરાવતે તોય ચાલતે। પરંતુ આ સુરત શહેરની અંદર આ શાસનમાં દિન દહાડે અમાનવીય રીતે મુસ્લિમ પરિવારોને ટાર્ગેટ કરીને 100 કરતાં વધારે પરિવારોને એક જ ઝાટકે ઘર વિહોણા કરવામાં આવ્યા, કોઈ પણ જાતની કાયદાકીય પદ્ધતિ અપનાવ્યા વગર। એનો અમે સખત વિરોધ કરીએ છીએ। તો આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે લાઈવ જોડાયા છે। ધનરાજ, આ જે ડિમોલિશન થયું છે તેને લઈને શું સવાલો ઉઠી રહ્યા છે? આ ડિમોલિશન કોણે કર્યું અને કેમ કર્યું તેને લઈને શું આરોપો છે? जी बिल्कुल, डिमोलिशन करती वखते सूरत महानगरपालिका मोटा उपाड़े मीडिया ने साथे राखे छे, प्रेस नोट आपे छे, तमाम डिमोलिशननी विगतो आपे छे। परंतु अहींया सूरत महानगरपालिकाना सेंट्रल जोनना अधिकारी पण हता, सूरत पोलीस पण हती अने थई गयुं नकली डिमोलिशन। जी हाँ, आ डिमोलिशन कोणे कर्युं ए सौथी मोटो प्रश्नार्थ अत्यारे हाल उपस्थित थई रह्यो छे। पालिका कही रही है कि डिमोलिशन करवामां अमारा अधिकारीओ नहोता, तो भाई आ डिमोलिशन कोणे कर्युं? सौथी पहला तमने आ दृश्यो बतावी दऊं नासिरनगरना, कया प्रकारे आ डिमोलिशन थयुं हशे। आ दृश्य तमे जोई शको छो। हजी सुधी आ डिमोलिशन ने लईने कोई पण जातनी स्पष्टता नथी करवामां आवी के आखरे आ डिमोलिशन कोणे कर्युं छे। तस्वीरो तमे जोई शको छो, 40 થી 50 वर्ष जूનું आ नासिरनगर छे। परंतु जे प्रमाणे मेड़ापीपणामां बिल्डरने लाभ करावा माटे मेड़ापीपणामां अत्यारे हाल आ जे छे डिमोलिशन छे ए अत्यारे हाल करवामां आव्युं छे, त्यारे सूरत शहेरनी अंदर जे प्रमाणे अत्यारे हाल आ डिमोलिशन थयुं छे त्यारे आपणे અહીંના સ્થાનિક લોકો છે તેમની પાસેથી જાણીશું અને કોંગ્રેસના આગેવાન પણ છે તેમની પાસેથી જાણીશું। असलमभाई, आ શું થઈ રહ્યું છે? डिमोलिशन કોણે કર્યું? 30મી મે અને 1 જૂનના 2 દિવસ અહીંયા ડિમોલિશન થયું। જે સમયે ડિમોલિશન અહીંયા ચાલતું હતું એ ડિમોલિશનની પણ જનરલ ડાયરે જેમ સ્વતંત્ર સૈનિકોને સામે જેમ ગોળીબાર કર્યો હતો એમ સુરત શહેર પોલીસનો એસઓજી ડિપાર્ટમેન્ટ જેના ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાની હેઠળ સમગ્ર ટીમ હતી। સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનના જે ડેપ્યુટી ઇજનેર છે અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર છે મોનિક ગઢિયા અને સમગ્ર એમની ટીમ આશરે 25 જેટલા કર્મચારીઓ હતા અને સુરત શહેર એસઓજીના આશરે 70 જેટલા કર્મચારીઓ હતા, ચોક બજારના આટલે 10 જેટલા પોલીસ કર્મીઓ હતા। એમ ટોટલ 125 થી 150 જણનો અહીંયા સ્ટાફ અને જે ડિમોલિશન કરતા હતા, જે પોકલેન મશીન હતા, જેસીબી મશીન હતા, એ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં જે ઇજારદાર છે જે રોજિંદુ ડિમોલિશનનું કામ કરે છે એની મશીનરીઝ હતી અને એ લોકો ડિમોલિશન કરતા હતા। ડિમોલિશન એટલી હદે એટલી અત્યાચાર રૂપે એટલું સરમુખત્યારશાહીથી થયું છે કે લોકોને કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી ન હતી, લોકોને સમય પણ આપવામાં નહીં આવ્યો કે એનું સામાન બહાર કાઢી શકે અને બિલકુલ 1 કલાકની અંદર જ જે સીસીટીવી કેમેરા અહીંયા લાગ્યા હતા એ સીસીટીવી પણ પોલીસ દ્વારા તોડવામાં આવ્યા અને લોકોને એક જ ઝાટકે કલાકોની અંદર ઘર વિહોણા કરવામાં આવ્યા। જ્યારે મીડિયા મિત્રો અહીંયા આવ્યા તો મીડિયા મિત્રોને પણ શૂટિંગ કરતા અટકાવવાનો પ્રયાસ થયો એમના દ્વારા, પરંતુ હું મીડિયા મિત્રોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને એમનો હું એટલા માટે આભાર માનું છું કે એમને એ દિવસે બહાદુરી બતાવી અને પોલીસની જોખમી સામે પણ એમને જે સત્ય છે એને બહાર કાઢવાના જે અમારો પ્રયાસ હતો એમાં અમને મદદરૂપ થયા અને બિલકુલ લોકહિતમાં, ગરીબોના હિતમાં, મુસ્લિમ સમાજના હિતમાં એમને જે મીડિયા કવરેજ કર્યું એના કારણે આજે તંત્રને અંદર એક ભાગદોડ મચી ગઈ છે અને તંત્રને એનો બચાવ કરવું પડે છે કે અમે ડિમોલિશન નથી કર્યા, કારણ કે ડિમોલિશનની જે પદ્ધતિ હતી એ માફિયાગીરીની હતી। સુરત મહાનગરપાલિકાને ડિમોલિશન કરવું હોય કે કોઈ ખાનગી વ્યક્તિને પણ કરવું એની જગ્યા પર કબજો હોય તો એને કાયદેસરની નોટિસ આપવી પડે, કાયદેસરની પોલીસની કાર્યવાહી કરવી પડે, કલેક્ટરની કાર્યવાહી કરવી પડે અને મહાનગરપાલિકા હજારો ઝૂંપડાઓ અહીંયા નડતરરૂપ જે વિકાસમાં હતા એવા ઝૂંપડાઓને વૈકલ્પિક આવાસોની ફાળવણી કરી છે જે તે સમયે। કોંગ્રેસ પાર્ટી હંમેશામાં સકારાત્મક ભૂમિકા રહી છે, કારણ કે અમારી એક જ માંગ રહેતી હતી કે લોકોને વૈકલ્પિક આવાસ મળે ને હજારો એવા મકાનો હોય વૈકલ્પિક આવાસો ફાળવણી થઈ છે। જ્યારે કોઈની ખાનગી જગ્યા હોય તો એને પણ આ પ્રોસિજર કરવી પડે છે કે નોટિસ આપવી પડે। ભાઈ, એ જાણવા માંગીએ છીએ એસએમસીને જ્યારે તમે પૂછ્યું કે આ ડિમોલિશન કોણે કર્યું તો જવાબ શું હતો? શબ્દશ જણાવો। સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર જે ઝોનલના ચાર્જમાં હતા, ઝોનલ ચીફના મહેશ ચાવડા અને કાર્યપાલક ઇજનેર એટલે ઝોનલ અધિકારી જયંગ જીવન રામજીવાલા, આ બંને અમે
અમારા સાથી કોર્પોરેટર હર્ષદભાઈ જરીવાલા, કોંગ્રેસના શહેર પ્રમુખ વિપુલ બૌદ્ધનાલ અને સ્થાનિકો સૌ હતા. અને લાલગેટ પીઆઈ પણ હાજર હતા અને લાલગેટ ડિસ્ટાફના પીએસઆઈ પણ હાજર હતા એમની ચેમ્બરમાં. એમને કીધું કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકા કર્યું નથી કે અમે કર્યું નથી, અમે તો રોડની માપણી કરવા માટે ગયા હતા. અમે જ્યારે ચોક બજાર પોલીસ સ્ટેશન ગયા કે ભાઈ અમારી ફરિયાદ લો કે કોઈક અજાણ્યા માણસો આવીને આવી રીતે ડિમોલિશન કરી ગયા, અમારો સામાન લૂંટી ગયા. એમનો પીઆઈ રાઠવા હતા ચાર્જમાં, સેકન્ડ પીઆઈ. એમનો જવાબ હતો કે સુરત મહાનગરપાલિકા અમારી પાસે કાયદેસરનો બંદોબસ્ત માંગ્યો હતો ને બંદોબસ્તના હિસાબે અમે ત્યાં હાજર હતા, અમારી હાજરીમાં ડિમોલિશન થયું. હાજરીમાં થયું છે. અહીંના સ્થાનિક લોકો પાસેથી પણ જાણી લઈએ. તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો? જમીન કોની? 35-40 વર્ષથી રહી છે સાહેબ અમે લોકો. આ જમીન તો ભલે સરકારની જ છે, પણ આમાં એવું થયું કે જ્યારે આ આવતા શનિવારે તોડવા આવ્યા સવારે, આ લોકો કોઈના નોટિસ આપ્યું ને કશે કોઈને બોલવા દીધું ને કોઈની વાત કરી. જ્યારે અમે કોઈ એક સાહેબથી પૂછ્યું કે ચાવડા સાહેબ કરીને કોઈ અહીંયા છે, તમે પોલીસવાળાએ અમને કીધા કે ચાવડા સાહેબને મળો, જે તમને જવાબ આપશે. અહીંયા આવ્યા રોડ પર, ચાવડા સાહેબ કરીને કોઈ સાહેબ જ નથી હતો. નોટિસ આપેલી કે એ કહો? નોટિસ તો કશે આપ્યું નથી સાહેબ. અમને તો વાત કરવા માટે બી ઊભા નથી રાખતા હતા એ લોકો. હવે જ્યારે અમે એને પૂછ્યા ત્યારે એ અમને એમ જ જવાબ આપતા હતા પોલીસવાળા કે 6 મહિના માટે તમને અંદર કરી દઈશું. તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? તમારું ઘર ક્યાં હતું અને શું નોટિસ મળેલી? આપણે નોટિસ કંઈ મળેલી હતી. 55 થી 60 વર્ષ જૂના આપણા મકાન છે અહીંયા. અને અહીંયાથી બધા રહે છે. નોટિસ વગર કોઈએ કંઈ કીધું નહીં હતું. અને જે ડેમોલેશન કરવા આવે એ વખતે પણ અમને કંઈ કીધું નહીં. સવારમાં બધા અહીંયા ઊંઘતા હતા. પોલીસે બધા ઘરમાંથી કાઢ્યું એક માણસને કે તમે બહાર નીકળી જાઓ, અમે ડેમોલેશન કરવા. અમે કીધું ભાઈ અમને થોડુંક ટાઈમ આપો, કઈ રીતે તમે ડેમોલેશન કર્યું. એ લોકોએ કંઈ ટાઈમ નહીં આપ્યું. અમને કીધું કે તમે વધારે વાત કરતો તો તમે જેલમાં પૂરી દેતું. બધા અહીંયાથી ડરી ગયા હતા, એટલા માટે અમે સામાન કાઢીને એ લોકો ડેમોલેશન કરી નાખ્યું. બિલકુલ. અહીં મહિલાઓ પણ છે. બેન, તમે જણાવો, શું કંઈક વાતચીત કરી હતી? કોઈ જાણકારી? અમે કીધું કે આ તમે અહીંયા અમને નોટિસ નથી આપી, તમે તોડી ના શકો. તો અમને પોલીસવાળા કહે કે તમારે કે મેં કીધું વેરો ભરીએ છીએ અમે, અમારો વેતો એમ કે તમારી પાસે દસ્તાવેજ છે, તમારી પાસે કઈ લખાણ છે કે આ ઘર તમારા છે, આમ કરીને અમને દંડાટી બીવડાવતા હતા પોલીસવાળાઓ બધા. એટલે અમને શું એ લોકોના મજૂર પણ લાવ્યો ને એમ કે ખાલી કરો ખાલી કરો. અમને લોકોને કઈ મતલબ કઈ વાતની ખબર જ નહીં હતી. એક દિવસ પહેલા અમે ઊંઘેલા હતા તો સવારે આવીને 8 વાગ્યામાં તો એ લોકો અહીંયા આવીને બસ બધાના દરવાજા ઠોકીને કે બહાર નીકળો બહાર નીકળો. અમારો સામાન બધો બહાર ફેંકવા માંડ્યા બધા મજૂરો સાથે. કે અમને ટેમ્પો બી એ લોકોને જ લાવ્યા અને સામાન બી મજૂર બી એ લોકોના. અને સામાન એમ કે કશે પણ લઈ જઈને નાખો. અમારો સામાન આખો રોડના ઉપર આખો ફેલાયેલો હતો. કોણ આવેલું ડિમોલેશન કરવા? એનો કઈ અમને ખબર જ નહીં કે કોણ આવ્યા હતા. બસ પોલીસવાળા હતા, એસઓજી વાળા, પેલા મજૂર હતા એ લોકોના, અને મ્યુનિસિપાલિટી વાળા હતા બધા. અસદભાઈ, આ તો તમારો વિસ્તાર છે, આ શું થઈ રહ્યું છે આટલું બધું? જો આ તો આપણે સાંભળતા હતા કે માફિયાગીરીમાં ડિમોલિશન થાય છે, દાદાગીરી. અસદભાઈ, પહેલા એ જણાવી દઈએ, અસદભાઈ અહીંના સ્થાનિક કોર્પોરેટર છે, એકમાત્ર કોંગ્રેસી કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા હતા. એ કોર્પોરેટર છે, એમનો આ વિસ્તાર છે ને એમના વિસ્તારમાં ડિમોલિશન થયું. અસદભાઈ, શું કહેશો? આ વિસ્તારમાં 3 દિવસ સુધી 30, 31 અને 1 તારીખ સુધી જંગલરાજ ચાલ્યું. અને એસએમસીના અધિકારી, એસઓજીની ટીમ અને ચોક બજાર પોલીસની ટીમે મળીને આ નિર્દોષ લોકોને સમય આપ્યા વગર બધાને ઘર વિરોણ કરવાનો એક ષડયંત્ર કર્યું અને ડિમોલાઇઝ કર્યું છે. કોણ હતું ડિમોલેશન કરવા? કેમ કે એસએમસી વાળા તો ના પાડે છે. કોંગ્રેસના કોર્પોરેટ જે પૂર્વ નેતા છે, કોંગ્રેસ નેતા અસલમભાઈ ગયા હતા, એમને એવો જવાબ મળ્યો છે કે ભાઈ અમે તો ડિમોલેશન નથી કર્યું. આ એસએમસીના કપડાં પહેરેલા સોપારી લીધેલા માણસ હતા. એ લોકો ડ્યુટી નહીં બજાવતા હતા. એ લોકોએ આ બિલ્ડરો પાસેથી સોપારી લીધેલી કે આ ગરીબોને ઘર વિહોણા કરવા માટે એ લોકો ષડયંત્ર કર્યું અને આ બિલ્ડરના મેળાપીપણામાં આખું ડિમોલેશન કર્યું. બિલકુલ. જીવન રામજી વાલા છે, આપણે એમને કોલ કરીશું. આ જોઈ શકાય છે અત્યારે હાલ જે રીતે અત્યારે કોલ કરવાનો પ્રયાસ જ્યારે કરવામાં આવતો હોય છે ત્યારે કોલ નાખતો નથી. અસલમભાઈ, તમારા ફોન પરથી જરાક લગાડો, આપણે એમને પણ ચકાસીશું. પરંતુ અહીંના જે સ્થાનિક લોકો છે, આ દ્રશ્ય જોઈ શકાય છે. આ પ્રમાણે જે રીતે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો. સ્પીકર કરજો અસલમભાઈ, શું કહી રહ્યા છે જીવન રામજી. આ જીવન રામજી છે, જેઓ ડિમોલેશન માટે આવ્યા હતા, એમને સાંભળીશું. હલો જયંગભાઈ, હલો હલો. અરે આ એક મિનિટ, આ મીડિયા વાળા પૂછે છે, એમને જવાબ તો આપી દો. જીવન રામજી, આ ડિમોલેશન કોણે કરેલું? જોઈ શકાય છે જવાબ નથી. અસલમભાઈ સાયકલ વાળાએ ફોન કર્યો છે. હવે આપણે જે બીજા ચાવડા સાહેબને પણ ફોન કરીશું, પરંતુ
એ પહેલા જોઈ શકો છો આ તમામ જે લોકો છે એ તમામ લોકો અહીં ઉપસ્થિત થયા છે. જે રીતે અત્યારે હાલ ડિમોલેશન કરવામાં આવ્યું છે સ્પીકર કરીશું આપણે જે ચાવડા સાહેબ જેઓ પણ આ ડિમોલેશનમાં જોડાયા હતા એમની પાસેથી જાણીશું કયા પ્રકારે આ સમગ્ર કોલ છે. આ દ્રશ્ય જોઈ શકાય છે જે કોલ કરવામાં આવી રહ્યો છે. મહેશ ચાવડા સર છે. હા, એબીપી અસ્મિતાવાળા ધનરાજભાઈ આવ્યા છે, એ પૂછે છે તમને. મહેશભાઈ, આ ડિમોલેશન કોણે કર્યું નાસિરનગરમાં? હું સંકલન મીટિંગમાં છું. ફોન કરો. થોડોક જવાબ આપો તો ખરા, આખરે જવાબદાર કોણ? જોઈ શકાય છે સતત 3 દિવસથી અત્યારે હાલ જે રીતે તપાસ કરવામાં આવી રહી છે. મીડિયાને તો હવામાં ઉડાવતા હતા, પરંતુ અસલમભાઈ સાયકલવાળા તેઓ પણ અત્યારે હાલ જે રીતે કોલ કરી રહ્યા છે. અસલમભાઈ, આ કેમ આ લોકોનું મોઢું સિવાય ગયું છે? કારણ કે આ એક સુનિયોજિત ષડયંત્ર છે બિલ્ડરના લાભાર્થે, અને બિલ્ડર છે ભારતીય જનતા પાર્ટીનો ધનધાની. એટલે સ્વાભાવિક છે કે ભાજપના શાસનમાં ભાજપના રાજ બિલ્ડરનું નામ શું છે, કોણ છે? હવે એવું કહેવાય છે કે કોઈ શૈલેષભાઈ કરીને છે ને સંજયભાઈ કરીને છે, અને બગદાણા ફેમિલીના કંઈક સંબંધી થાય છે. હવે ઓફસોન ટાઈપ તો મને ખબર નથી, પણ અહીંયા લોકચર્ચા એવી ચાલે છે કે આ શૈલેષભાઈ અને સંજયભાઈનો પ્રોજેક્ટ છે, જે ભાજપના ખૂબ મોટા ધંધાની છે. અને ગઈ ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કરોડો રૂપિયાનું ભારતીય જનતા પાર્ટીને ફંડની ફાળવણી કરી છે. અધિકારીઓ અને એસઓજી પોલીસ, જે પ્રમાણે એસઓજી પોલીસની અહીંયા ભૂમિકા હતી, એસઓજી પોલીસનું કામ છે શહેરનું જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એમડી ડ્રગ્સના રવાડે, નશીલા પદાર્થોના રવાડે, સિરપના રવાડે, એને પકડવું જોઈએ. પણ છેલ્લા તમે 6 મહિનામાં જોઈ લો તો એમને કોઈ એવી મોટી કામગીરી કરી નથી. કામગીરી શું કરી છે? માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઇશારે અને બિલ્ડરોના ઇશારે આવી સોપારી ફોડવાનું કામ કર્યું છે, ને આ જ એમની કામગીરી છે. એટલે એસઓજી પોલીસે એની જે કાર્યક્ષેત્ર બહારના જ કામો કર્યા છે ને હંમેશા વિવાદમાં રહ્યા છે. ને આ વખતે તો એ લોકોએ જે ગરીબો પર, શ્રમિકો પર અને મુસ્લિમો પ્રત્યે જે રાગ રાખીને જુલમ કર્યું છે એ બિલકુલ માફીને પાત્ર નથી. તંત્રને અમારે તો સરકારને એટલી જ અપીલ છે કે આ એક તરફ આપ એમ કહો છો કે સબકા સાથ સબકા વિકાસ, પરંતુ સબકા સાથ સબકા વિકાસ તો છે, પરંતુ સબકા સાથ સબકા વિકાસની સાથે માત્ર મુસ્લિમોનો વિનાશ કરવા તરફ તમે દોરી રહ્યા છો. મેયરની સાથે પણ વાતચીત કરીશું કયા પ્રકારે અત્યારે હાલ તમામ પરિસ્થિતિ છે. આ દ્રશ્ય જોઈ શકાય છે, લોકો હેરાન પરેશાન છે. અને જે રીતે અત્યારે હાલ મેયરશ્રી, જે નવનિયુક્ત મેયરશ્રી છે માયા માવાણી, તેમને પણ કોલ કરીશું કે તેઓ શું કહેવા માંગે છે, પરંતુ અત્યારે સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, તમામ લોકો હેરાન પરેશાન છે. અને અહીંના સ્થાનિક રહેવાસીઓ શું કહેશો? ડિમોલેશન આખરે કોણ કરી ગયું? ડિમોલેશનમાં મ્યુનિસિપાલિટી જિમ્મેદાર હતી, પોલીસવાળાઓ જિમ્મેદાર હતા, એસઓજીની આખી ટીમ અહીંયા ઊભી હતી. અમે લોકોને 5-10 મિનિટનો બી લોકો ટાઈમ નહીં આપ્યા. અમે લોકોને બધા લોકો ડરાવીને ધમકાવીને હથિયારના દમ પર અમારા ઘેરમાંથી બધા સામાન કાઢીને ફેંકી દીધા. અમને 5-10 મિનિટનો બી ટાઈમ નહીં આપ્યો. અમારા નાના બાળકોને હમણાં સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, એ લોકોના બધાના દફતર પણ ઘેરમાં દબાઈ ગયા છે. બિલકુલ જોઈ શકાય છે આખરે ડિમોલેશન કર્યું કોણે, એ સૌથી મોટો સવાલ છે. બિલ્ડરને લાભ કરાવવા માટે એના કેટલાક મળતિયાઓ છે, એ મળતિયાઓ દ્વારા સમગ્ર ષડયંત્ર કરીને આ ડિમોલેશન કરવામાં આવ્યું છે એ પ્રમાણેનો આરોપ અહીંની સ્થાનિક જનતા અત્યારે લગાવી રહી છે. ત્યારે એ શોધી કાઢવું જરૂરી હશે કે આ માસ્ટર માઇન્ડ કોણ હતો ડિમોલેશન કરવાવાળો, અને લોકોને ઘર વિહોણા કરવાવાળો આ શખ્સ કોણ હતો. જી આભાર ધનરાજ તમામ જાણકારીને વાતચીત માટે. તો જોઈ શકાય છે આ મસ્ત મોટું ડિમોલેશન જે કરી નાખવામાં આવ્યું છે. 2 તારીખે 2 જૂને આ ડિમોલેશન કરવામાં આવ્યું. આજે 3 દિવસ થઈ ગયા, ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી છે કે આ ડિમોલેશન કોના ઇશારે કરવામાં આવ્યું, કયા બિલ્ડરને સાચવવા માટે કરવામાં આવ્યું. આજે જ્યારે એબીપી અસ્મિતા પ્રયત્ન કરે છે, જે પદાધિકારીઓ જેમને ડિમોલેશન કરાવ્યું છે તે કોઈ જ જવાબ આપવા તૈયાર નથી. કોઈ મીટિંગમાં હોવાનું બહાનું કરે છે તો કોઈ આઉટ ઓફ કવરેજ છે. પરંતુ આટલું મોટું ડિમોલેશન જેમને કરી નાખ્યું છે, આટલા લોકોને જેમને ઘર વિહોણા કરી નાખ્યા છે, તેમને જેનો જવાબ આપવાનો પણ સમય નથી.